શહેરાનગરમાં હાલોલ શામળાજી હાઈવે પર લાંબા સમયથી અવરજવરમાં અડચણરૂપ બનેલા અને બિનઅધિકૃત દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। જીએસઆરટીસી દ્વારા અપાયેલી નોટિસની મુદત પૂર્ણ થતાં વાઘજીપુર ચોકડીથી મરડેશ્વર મહાદેવ મંદિર અને માર્કેટિંગ યાર્ડ સુધી હાઈવેની બંને બાજુમાં અંદાજે 60 જેટલા કાચા પક્કા દબાણો દૂર કરાયા છે। મેગા ડ્રાઈવ દરમિયાન દુકાનોના પાકા ઓટલા, પતરાના શેડ સહિત ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવતા હાઈવે માર્ગ સંપૂર્ણપણે મોકળો બન્યો હતો। કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, જીએસઆરટીસીના અધિકારીઓ, નગરપાલિકાનો સ્ટાફ તેમજ શહેરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। હાઈવે પર વધતા દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક અને પાણીના નિકાલની સમસ્યાને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરાઈ હોવાનું તંત્રએ જણાવ્યું હતું। રિપોર્ટર નિલેશ પેદરજી, પંચમહાલ। જીએસઆરટીસી પ્રાંત સંકલનમાં આજરોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે ગલ્લા, લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી રોડની બંને સાઈડ કરવામાં આવશે। અંદાજે કેટલા દબાણો હતા? અંદાજે 200થી વધારે દબાણો છે। અને કઈ ટીમ ઉપસ્થિત રહી હતી? હાલમાં અત્યારે અમારી પાસે જીએસઆરટીસી, નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, શહેરા પીઆઈ સાહેબ, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, તમામ સરકારી અધિકારીઓ મોજૂદ છે। આપનું નામ અને હોદ્દો? મારું નામ ગઢવી જોગીરાજ ભૂપળભાઈ, કલ્યાણ ટોલ પ્લાઝા મેનેજર ઇન્ચાર્જ। ઓકે, કઈ પહેલાં સ્ટેટવાળા